અમદાવાદ ગાંધીનગર કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ત્યારે ઝેબર ઝાયડસ અને અગ્રસેન અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 19 જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા। ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી ત્યારે પોલીસ ફાયર વિભાગ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ સ્કૂલોમાં તપાસ કરી। તમામ સ્કૂલોમાં તપાસ પૂર્ણ કરાઈ છે અને કોઈ પણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નથી। જોકે ઉલ્લેખનીય છે કે ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરાઈ દેવાઈ હતી। સમગ્ર ઘટનાના મામલે અમદાવાદ શહેર ડીઓએ માહિતી આપતા જણાવ્યું કે હાલ તપાસ ચાલુ છે અને ઈમેલ મળેલી અને ધમકી ના મળેલી તમામ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। આ સાથે વાલીઓને કોઈ પણ જાતનો ડર ન રાખવા પણ કહેવામાં આવ્યું છે। અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં ધમકી ભર્યા ઈમેલ બોમ્બથી ઉડાવી દેવા બાબતના મળ્યા છે, જેને ધ્યાને લઈ સતર્કતા સાથે તમામ શાળાઓને આ 12 શાળાઓને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને 112 નંબર ઉપર પોલીસને જાણ કરવી આ બાબતોની જાણકારી આપી છે। તેમજ પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે। વિદ્યાર્થીઓની સલામતીની પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં આવ્યું છે। વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે। વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, એ સૌથી અગત્યની બાબત હોય છે। કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા અને સતર્ક રહેવા માટે